રાજકોટમાં છેલ્લા કેટલાય દિવસથી દીપડો વન વિભાગને હાથતાળી આપી રહ્યો છે। ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારમાં દીપડાની દહેશતથી લોકો અને તંત્રની રીતસર ઊંઘ ઉડી ગઈ છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિસ્તારમાં દીપડાએ ધામા નાખ્યા છે, ત્યારે લોકોની સુરક્ષાને લઈને યુનિવર્સિટીએ નિર્ણય લીધો છે, જેમાં યુનિવર્સિટીમાં સવારે અને સાંજે જોગિંગ કરવા પર પ્રતિબંધ મુકાયો છે। રાત્રિના સમયે કેમ્પસમાં જવા પર પ્રતિબંધ। યુનિવર્સિટીમાં દીપડાના આટાફેરા વચ્ચે કસરત કરવા આવતા લોકોની સુરક્ષાને લઈને લેવાયો છે નિર્ણય। ત્યારે યુનિવર્સિટીમાં અલગ અલગ સ્થળો પર બેરિકેડ્સ મુકાયા છે। કેમ્પસમાં ફરી દીપડો ન આવે તેના સાવચેતીના ભાગરૂપે અત્યારે સત્તાધીશોએ રસ્તાઓ બંધ કરી દીધા છે। દીપડો નહીં પકડાય ત્યાં સુધી પ્રતિબંધ યથાવત રહેશે। તેરા જ મુદ્દે વધુ જાણકારી પર સંવાદદાતા મોહિત ભટ્ટ આપી રહ્યા છે। મોહિત, યુનિવર્સિટી કેમ્પસમાં દીપડા દેખાદેખી હોવાના અહેવાલો સામે આવ્યા હતા, ત્યાં પણ હવે અલગ અલગ પ્રકારની સાવચેતીના પગલાં લેવાઈ રહ્યા છે। વિધિ 2 દિવસ પહેલા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બપોરે 2 વાગ્યાની આસપાસ દીપડો છે તે જોવા મળ્યો હતો અને ત્યારબાદ હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું તંત્ર છે તે એલર્ટ થઈ ગયું છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે કે જ્યાં સુધી આ દીપડો છે તે પાંજરે ન પુરાય ત્યાં સુધી જે યુનિવર્સિટીમાં વહેલી સવારે ને મોડી સાંજે લોકો વોકિંગ કરવા, જોગિંગ કરવા અને કસરત કરવા માટે આવતો હોય છે, ત્યારે તેના પર પ્રતિબંધ છે તે મૂકવામાં આવ્યો છે। સાવચેતીના પગલા રૂપે આ નિર્ણય છે તે લેવામાં આવ્યો છે। બીજી તરફ જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસમાં કે જે સ્થળ પર આ દીપડો છે તે જોવા મળ્યો હતો ત્યાં ફોરેસ્ટ વિભાગની ટીમ છે તેમના દ્વારા જે પાંજરા છે તે પણ મૂકવામાં આવ્યા છે। એટલું જ નહીં, પરંતુ તે વિસ્તાર છે તેને બેરિકેડ કરી દેવામાં આવ્યું છે, જેથી કરીને કોઈ પણ વ્યક્તિ ત્યાં અવર જવર ન કરી શકે। મહત્વનું છે કે જે દીપડો છે તે છેલ્લા 10 થી 12 દિવસથી રાજકોટની ભાગોળે જે ગ્રામ્ય વિસ્તારો આવેલા છે ત્યાં જોવા મળ્યો છે અને તેમાં સૌથી વધારે મુવમેન્ટ છે તેમની મુંજકા અને જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પાછળનો જે વન વિસ્તાર છે ત્યાંથી લઈ અને કણકોટ સુધીની મુવમેન્ટ છે તે જોવા મળી છે। ત્યારે સાવચેતીને લઈને આ મહત્વનો નિર્ણય છે તે લેવામાં આવ્યો છે। જી, આભાર મોહિત આ તમામ જાણકારી બદલ। તો સાવચેતીને લઈને આ નિર્ણયો લેવાયા છે। યુનિવર્સિટીમાં વહેલી સવારે મોડી રાત્રે જવા પર પ્રતિબંધ રહેશે। ઠેર ઠેર બેરિકેડ્સ લગાવાયા છે અને પાંજરું પણ ગોઠવાયું છે।